ટાઇફોઇડના કિસ્સાઓ એ ચિંતાજનક છે. સરકાર તરફથી જે આંકડાઓ અપાય છે એ અને લોકોમાંથી જે પ્રાપ્ત થાય છે માહિતી, એ વચ્ચે બહુ મોટું અંતર છે. ટાઇફોઇડના આ કિસ્સાઓનો સાચો આંકડો જાણવો બહુ જરૂરી છે, કારણ કે જો એ કોઝ નહીં મળે આપણને અને આગોતરું આયોજન નહીં કરીએ તો આ ટાઇફોઇડના દર્દીઓના વિસ્તારોમાં, પરિવારમાં બીજા કિસ્સાઓ પણ જોવા મળશે. પાટનગરમાં જો આ પરિસ્થિતિ હોય તો આપણે સમજી શકીએ કે ગુજરાતના અન્ય નગરોમાં, મહાનગરોમાં કેવી પરિસ્થિતિ હશે. એક ભય મુક્ત ભ્રષ્ટાચાર. કોમ્પિટિશનમાં ટેન્ડર લાગે તો એ પછી પાર્ટી ફંડમાં કમલમમાં જ પૈસા જમા કરાવવાના, સ્થાનિક હોદ્દેદારોને આપવાના અને સ્થાનિક રીતે પણ પાછી ભ્રષ્ટાચારની માંગ આવે. ત્યારે આટલા મોટા પાયે ભ્રષ્ટાચાર થાય તો સ્વાભાવિક રીતે કામો નબળા થવાના. સરકાર લીફાફોફી ના કરે અને ગાંધીનગર અને ગુજરાતના તમામ નગરો ગામોમાં લોકોને શુદ્ધ પાણી પીવાનું મળે એ અગ્રિમતા રાખવામાં આવે